આ છોકરાવાળા તમને જોઈને ભાગી ન જાય તો સારું. અને અત્યારથી જ કહી દઉં છું, જો ઓલા છોકરાવાળા આવે ને ત્યારે વ્યવસ્થિત બેહવાનું છે ને વ્યવસ્થિત વાત કરવાની છે. અને ભાલ જો ફેકમ ફેંકી કરી છે તો, અને જે આ વખતે ખબર છે ને તને તાર પપ્પાએ કેવું કર્યું તું, ફેકમ ફેંકી કેવી કરીને મારે વચ્ચે બોલવું પડ્યું. તારા પપ્પાને તો એમ જ છે કે આપણે અંબાણીના હગાવાલા છીએ. અને જો બધાને કહી દઉં છું, આજ કાજુ બદામ લાવી ને ઈ બાજુવાળા મનીષાબેન પાસેથી ઉછીના લાવી છે, એટલે ભાળ જો તમે કોઈ અડાશો તો આ તારા પપ્પાનો ભરોસો નહીં, મુઠ્ઠો ભરીને ખીચામાં નાખી દેશ. અને જો છોકરાવાળા પૂછે ને કે આ ઘરમાં કોનું હાલે છે, તો પાછા મારી સામું ન જોતા આમ હસીને કહેવાનું કે અમે તો બધાય હળી મળીને રહીએ છીએ. શું કહેવાનું? હા, હળી મળીને રહીએ છીએ એમ. આ બધુંય શીખવાડવું પડે મારે. અને છોકરાવાળા તરફથી 5 જણા જ આવે છે, એટલે મેં 5 સમોસા અને 5 જ પેટીસ લાવી છું. ભાળ જો કોઈ હાથ અડાડ્યો છે તો. અને તમને કહી દઉં, તમને તો ડોક્ટરે તળેલું ખાવાની ના જ પાડી છે, એટલે હાથેય ન અડાડતા. અને તને કહી દઉં, તને પૂછે ને કે તને રસોઈ બનાવતા આવડે તો આમ ખીકોડીની જેમ એમ ન કહેતી કે મને 2 મિનિટની મેગી બનાવતા આવડે છે. ઈ કાંઈ અહીંયા મેગી ખાવા નથી આવતા, તારી યારે લગ્ન કરવા આવે છે તો વ્યવસ્થિત બોલજે. અને જો તારા સવાલના જવાબ એને ન આપવા હોય ને તો મૂંગી રહેજે, પણ મારી સામું જોઈને ન પૂછતી કે હું કહું.